हेलो एंड गुड मॉर्निंग टू ऑल। मैथ्सना विडियो लेक्चर में आप सौનું મિત્રો સ્વાગત છે। લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે વર્તુળ છે એ શંકાઓની અંદર વર્તુળનો અભ્યાસ આપણે પૂરો કરી ગયા છીએ, એની થિયરી અને સ્વાધ્યાય 11.1 આપણે પૂરું કરી ગયા છીએ। હવે આજે આપણે પરવલયનો અભ્યાસ કરવાનો છે। બીજા શંકાઓ, એક વર્તુળ જોયું તો હવે એના પછીનો શંકાઓ જે વક્ર કપાય છે, મતલબ કે જ્યારે દ્વિશંકુ અને સમતલ ને એના સર્જક રેખાને સમાંતર જ્યારે સમતલ પસાર કરવામાં આવે ત્યારે કપાતો વક્ર છે એ પરવલય છે। એટલે કે આલ્ફા અને બીટા ખૂણો જ્યારે સમાન થતો હોય છે ત્યારે પરવલય વક્ર કપાતો હોય છે। તો આ પરવલય વક્રની વ્યાખ્યા શું છે અને એને સંગત એના થિયરીના મુદ્દાઓની આપણે ચર્ચા કરશું। એનું પ્રમાણિત સ્વરૂપ છે, એના નાભિના યામ છે, નિયામિકાનું સમીકરણ છે, શિરોબિંદુ, એનો અક્ષ કોને કહેવાય એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો। તો અહીંયા ધ્યાન આપજો। પરવલય મિત્રો કોને કહેવાય? તો કે પરવલય પેરાબોલા, મતલબ કે દડાનો ગતિ માર્ગ છે એ તમે કોઈ પણ પથ્થર ફેંકો અથવા તો દડો ફેંકો, એને તમે ફેંકો ત્યારે આપણને ખબર છે કે એ જેટલા ફોર્સથી તમે ફેંકેલો હોય ત્યારે એ દડો છે એ હંમેશા આ રીતે નીચે પડે। એવું નથી થતું કે તમે એને ફોર્સ આપો કોઈ પણ ખૂણે, 90 ડિગ્રીના ખૂણે નહીં, તો આપણને ખબર છે કે 90 ડિગ્રી ઉપર ફેંકીએ તો એ નીચે જ આવવાનો છે, પણ તમે એને પ્રોજેક્ટાઇલ મોશન આપો, ઓકે, એટલે કે આ રીતે ગતિ આપશો, તમે એને આમ ફેંકશો તો દડો છે એ હંમેશા, દડો અથવા તો પથ્થર એ હંમેશા અહીંયા જઈને સ્ટોપ થઈને સીધો નીચે નથી પડી જવાનો, એ એની ગતિ ધીમી કરતો જશે અને પછી ધીમેથી નીચે, એટલે મતલબ એનો આકાર છે એ આખો પરવલય આકારનો બનતો હોય છે। એટલે દડાને ફેંકવું અથવા તો પથ્થરને ફેંકવો એનાથી બનતો ગતિમાર્ગ છે, એટલા માટે એને પરવલય પેરાબોલા, ઓકે, દડાને ફેંકવું એના ઉપરથી। ચાલો, પરવલયની વ્યાખ્યા શું કહે છે આપણને? તો કે પરવલયની વ્યાખ્યા શું કહે છે? તો કે સમતલનું નિશ્ચિત બિંદુ હોય એ નિશ્ચિત બિંદુથી અને સમતલની એ બિંદુમાંથી પસાર ન થતા હોય એવા બિંદુઓથી અંતર, ઓકે, એ રેખામાંથી પસાર ન થતા હોય એવા બિંદુથી અંતર અને સમતલના નિશ્ચિત બિંદુથી અંતર, આ બે અંતર છે એ સમાન અંતર હોય, એટલે કે એ બંનેથી સમાન અંતરે આવેલા બિંદુઓ જે સમતલના છે એના ગણને, એ તમામ બિંદુઓના ગણને પરવલય કહેવામાં આવે છે મિત્રો। તો વ્યાખ્યા જોઈએ આપણે એની, આ રીતે તમે એને સમજવામાં સમજી શકો કે આ રીતે એક નિશ્ચિત રેખા હોય અને એક અહીંયા નિશ્ચિત બિંદુ છે। તો આ નિશ્ચિત બિંદુ અને આ નિશ્ચિત રેખાથી સમાન અંતરે આવેલા બિંદુઓનો જે ગણ રચાશે, આ અહીંથી આનું અંતર ને અહીંયાથી આનું અંતર, ઓકે, આ બંને અંતરો સમાન, પછી તમે કોઈ પણ બિંદુથી લઈ શકો, ઓકે, આ બધા અંતરો છે એ સરખા હોવા જોઈએ, ઓકે, એટલે અહીંથી આ બિંદુનું અંતર ને બિંદુથી આ રેખાનું અંતર જો સમાન હોય તો આ બિંદુઓ ઈ શરતનું પાલન કરતા તમામ બિંદુઓ છે એનો જે તમે ગણ બનાવો, આ જે તમે બધાને જોઈન્ટ કરીને બનાવશો તો આ છે પરવલય આકાર બનશે મિત્રો, ઓકે। આપણને ખબર છે કે દ્વિશંકુ આ રીતે હોય તો દ્વિશંકુમાં આપણે જ્યારે પેરેલલ સમતલ પસાર કરીએ, સર્જક રેખા, આ સર્જક રેખા છે, સર્જક રેખાને સમાંતર સમતલ જ્યારે આપણે પસાર કરતા હોઈએ છીએ ત્યારે જે બનતો કપાતો વક્ર છે, આ ત્રાસો, આટલો ભાગ, આ ભાગ જે છે એ પરવલય બને છે, એટલે કે આ ધાર જે છે એ પરવલય છે, આ ભાગ છે, ઓકે। તો જોઈએ આપણે એની વ્યાખ્યાને। આકૃતિ આપણે અહીં એક દોરી દઈ, અક્ષ પણ સાથે દોરી દેશું, આપણે અક્ષની અંદર જ દોરશું। અહીંયા આપણે એક નિશ્ચિત બિંદુ, ફોકસ F અથવા તો એને S વડે પણ દર્શાવાય,
અને આ સમતલની નિશ્ચિત રેખા છે L. ઓકે, આ y અક્ષ, આ ઉગમ બિંદુ, આ અંતર સરખા હોય, આ અંતર અને આ અંતર સરખા હોય, બધા જ કોઈ પણ બિંદુથી તમે અંતર લ્યો તો આ અંતરો સરખા થાય. બધા અંતરો છે એ સરખા હોય. તો આ બિંદુઓનો ગણ જે રચાય છે એને પર્વલય કહેવાય છે. એટલે આપણે લખીએ એની વ્યાખ્યા. નિશ્ચિત બિંદુથી અને નિશ્ચિત રેખા થી તે રેખા પર ન હોય તેવા રેખાથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પરવલય કહે છે. તો આ થઈ આપણી પરવલયની વ્યાખ્યા કે નિશ્ચિત બિંદુથી અને નિશ્ચિત રેખાથી, એટલે કે આ રેખા ઉપર આ બિંદુઓ ન હોવા જોઈએ એવી રેખાથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓના ગણને પરવલય કહેવાય. તો એમાં નિશ્ચિત બિંદુ જે છે S એને પરવલયનું નાભી કહેવાય અને નિશ્ચિત જે રેખા છે આ રેખાને આપણે L કહી. તો આ નિશ્ચિત રેખા જે L છે એને પરવલયની નિયામિકા કહેવામાં આવે છે. સમતલના નિશ્ચિત બિંદુને પરવલય ની નાભી ફોકસ કહે છે તથા નિશ્ચિત રેખાને પરવલય ની નિયામિકા કહે છે. નિયામિકાને ઇંગ્લિશમાં ડિરેક્ટ્રિક્સ કહેવાય. ચાલો, તો આ થઈ પરવલયની નાભી અને આ છે એની નિયામિકા. ઓકે, હવે આ ઉગમ બિંદુ O00 છે. પરવલયની નાભીમાંથી પસાર થતી અને પરવલયની નિયામિકાને લંબ હોય એવી રેખાને પરવલયનો અક્ષ કહેવાય. એટલે આ પરવલય આપણે x અક્ષ ઉપર દોરેલો છે એટલે આ પરવલયનો અક્ષ x અક્ષ થશે. એની નાભીમાંથી પસાર થતી હોય ને એને નિયામિકાને લંબ હોય એવી રેખાને પરવલયનો અક્ષ કહેવાય. અને પરવલય એના અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુને પરવલયનું શિરોબિંદુ કહેવાય. તો પરવલય, પ્રમાણિત પરવલય હંમેશા ઉગમ બિંદુમાં છેદશે એટલે ઉગમ બિંદુ છે એ પ્રમાણિત પરવલયનું શીર્ષ બનતું હોય છે. પરવલયની નાભીમાંથી પસાર થતી અને તેની નિયામિકાને લંબ હોય તેવી રેખાને પરવલયનો અક્ષ કહે છે. એક્સિસ ઓફ પેરાબોલા. પરવલયના તેના અક્ષ સાથેના છેદબિંદુને પરવલય નું શિરોબિંદુ અથવા તો શીર્ષ, વર્ટેક્સ
કહેવાય. ઓકે, તો આ આપણે જુદી જુદી વ્યાખ્યાઓની ચર્ચા કરી લીધી, એમાં આવતા શબ્દોથી આપણે પરિચિત થઈ ગયા છે મિત્રો. આ પરવલયની વ્યાખ્યા જોઈ, એનું નાભી કોને કહેવાય, એનું નિયામિકા કોને કહેવાય, પરવલયનો અક્ષ કોને કહેવાય અને એનું શિરોબિંદુ શું છે, એ બધાની વ્યાખ્યા આપણે જોઈ ગયા છીએ. હવે પરવલયનું પ્રમાણિત સમીકરણ મેળવીએ આપણે. તો પરવલય નું પ્રમાણિત સમીકરણ, ઓકે, એનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન શું છે એ આપણે મેળવીએ છીએ. તો પરવલયને આપણે પ્રમાણિત સમીકરણ પ્રમાણે અહીંયા આપણે આકૃતિમાં દોરીએ. પરવલયને પરવલય છે, અહીંયા એનું નાભી છે SA0, જે ઉગમ બિંદુથી નાભીના યામ પ્રમાણિત પરવલય માટે એ અંતરે નાભી આવેલું છે એવું ધારી લેવામાં આવે. એટલે નાભીના યામ એસના યામ એસ વડે નાભીને દર્શાવો અથવા તો ફોકસ કહેવાય એને નાભીને, એટલે એને એફ વડે દર્શાવો તો પણ ચાલે. એટલે નાભી એસના યામ આપણે A0 લેશું અને જેટલું અહીંથી O થી S સુધીનું અંતર હોય એટલા જ અંતરે આ બાજુએ નાભી આવેલી હોય છે, પણ ઉગમ બિંદુની નિયામિકા આવેલી હોય છે. તો ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુએ આવેલી હોવાથી અહીંયા બિંદુ જે હોય એના અહીંયા -A0 થાય. તો આ રેખા શિરોલંબ રેખા છે, તો આનું સમીકરણ x બરાબર -a થશે. હવે પરવલય પરનું કોઈ બિંદુ આપણે PXY લઈ, તો P થી S નું અંતર ને P થી નિયામિકાનું લંબ અંતર આપણે લઈ, તો આ લંબનો લંબપાદ m હોય તો એના યામ શું થશે, તો કે x યામ તો આના જેટલો જ થશે, એટલે -a. અને બિંદુ P માંથી આપણે y અક્ષ ઉપર આ રીતે લંબ દોરીએ તો P માંથી અહીંયા લંબ આવ્યો છે, એટલે અહીંથી અહીં સુધીનું અંતર બધું જ સરખું થાય, એટલે એના y યામ જેટલું થાય. એટલે બિંદુ m ના યામ થશે -ay. ઓકે, તો નાભીના યામ છે પરવલય પરનું કોઈ બિંદુ PXY લઈ લીધું છે આપણે, અને અહીંયા એના ઉપરથી લંબ દોર્યો છે, એના અહીંયા -ay થશે. તો હવે આપણે લખીએ કે વ્યાખ્યા પરથી વ્યાખ્યા આપણને શું કહે છે કે નિશ્ચિત બિંદુથી અને નિશ્ચિત રેખાથી સમાન અંતર હોવું જોઈએ એનું. એટલે આ બે અંતરો છે એ કેવા છે, તો કે સમાન છે. એટલે SP બરાબર PM, તો SP² બરાબર PM². હવે બે ઉપર બધાના યામ છે આપણી પાસે, તો એના ઉપર અંતર સૂત્ર લગાડી દઈએ. SP ઉપર અંતર સૂત્ર લગાડશું એટલે x - a² વત્તા y - 0² બરાબર PM ઉપર અંતર સૂત્ર લગાડીએ તો x - પ્લસ a² પ્લસ y - y². તો આનું વિસ્તરણ કરશું એટલે x² - 2ax વત્તા a² પ્લસ y² બરાબર સામે વિસ્તરણ કરશું એટલે x² પ્લસ 2ax પ્લસ a² ને આ તો y - y એટલે તો 0 થઈ જશે. બે બાજુ જે કેન્સલ થાય કરી નાખીએ, x² a² કેન્સલ થઈ જશે. y² બરાબર આ -2x એને પણ ઓલી બાજુ જવા દઈએ, એટલે સામે છે 2ax અને પાછા આ -2x સામે જશે એટલે +2ax થશે. તો આપણી સામે y² બરાબર 4ax આવું સમીકરણ મળશે. તો y² બરાબર 4ax છે એ જેનો અક્ષ x અક્ષ હોય એવા પરવલયનું પ્રમાણિત સમીકરણ થયું કહેવાય, જે પરવલયનું પ્રમાણિત સમીકરણ છે. તથા પરવલય y² બરાબર 4ax નો અક્ષ x અક્ષ છે. એ જ રીતે જો y અક્ષ ઉપર આપણે લીધો હોત પરવલય, તો એનું સમીકરણ શું થાત, તો એના સમીકરણમાં x અને y છે
એ બેને અદલ બદલ કરી દેવાના છે, એટલે કે આપણું સમીકરણ અત્યારે y² બરાબર 4ax છે એને બદલે x² બરાબર 4ay થઈ જશે. જો પરવલયનો અક્ષ y અક્ષ હોય તો તેનું પ્રમાણિત સમીકરણ x² બરાબર 4ay થાય. અને બે પ્રમાણિત સમીકરણના શિરોબિંદુ હંમેશા ઉગમ બિંદુ જ હોય છે. ઓકે, તો આ આપણે જોયું કે કઈ રીતે y² બરાબર 4ax સમીકરણ મળ્યું છે આપણને. તો તમે જેમ વર્તુળનું સમીકરણ જોયું હતું, તો વર્તુળનું સમીકરણના ગુણધર્મ પ્રમાણે વર્તુળનું સમીકરણ કેવું હોવું જોઈએ, તો કે દ્વિચલ દ્વિઘાત હોય, એમાં બે ચલ આવતા હોય અને બેયની બે ઘાત હોય. એમ પરવલયનું સમીકરણ છે એને તમે કેવી રીતે ઓળખી શકો, તો કે પરવલયના સમીકરણમાં બે ચલ તો આવતા હોય પણ બે દ્વિઘાત નો હોય, બેમાંથી એક જ, કાં તો y નો વર્ગ હોય અને કાં તો x નો વર્ગ હોય, બીજા ચલનો વર્ગ હોતો નથી. અને પરવલયના સમીકરણમાં જે ચલનો વર્ગ ન હોય ઈ અક્ષ ઉપર ઈ પરવલય આવેલો હોય છે. પછી અહીંયા 4ax છે એમાં આગળ ધન હોય તો ધન x અક્ષ ઉપર અને ઋણ હોય તો ઋણ x અક્ષ ઉપર. એમ અહીંયા x² બરાબર 4ay માં 4ay નું મૂલ્ય છે એ અહીંયા ધન હોય તો ધન y અક્ષ ઉપર અને -4ay હોય તો ઋણ y અક્ષ ઉપર. એટલે હવે આના પછી આપણે એના આલેખ ચારેય અક્ષ ઉપર કેવી રીતે પરવલય હોય તો એનું સમીકરણ શું હોય એની વાત કરીએ. તો પહેલા આટલું નોંધી લ્યો, આ વ્યાખ્યાઓ અને પરવલયનું પ્રમાણિત સમીકરણ. ચાલો મિત્રો, હવે પરવલયના આલેખની વાત કરી લઈ કે કઈ રીતે પરવલય છે એ ચારેય અક્ષો ઉપર, x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર ફેલાયેલો હોય છે. તો એના સમીકરણ કેવા હોય છે એ સ્થિતિમાં એની વાત કરીએ તો પરવલયનો અક્ષ x અક્ષ હોય તેવા પરવલયના સમીકરણો y² બરાબર 4ax તથા y² બરાબર -4ax બે પ્રકારના થશે. હવે એને આપણે દર્શાવશું. અહીંયા પરવલયનું નાભી SA0 છે અને આ L છે એ પરવલયની નિયામિકા છે જેનું સમીકરણ x બરાબર -a થશે. ઓકે, એ જ રીતે જો પરવલય ઋણ x અક્ષ ઉપર હશે તો એનો ગ્રાફ આવો કંઈક હશે. તો એનો ગ્રાફ આવો થશે. ઓકે, હવે એનું નાભી છે એ ઋણ x અક્ષ ઉપર આવશે એટલે નાભીના યામ થશે -a0 અને ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુએ, મતલબ એના નાભીથી વિરુદ્ધ બાજુએ એની નિયામિકા આવેલી હોય તો નિયામિકાનું સમીકરણ આ સ્થિતિમાં x બરાબર a થશે. ઓકે, બેયનું શિરોબિંદુ તો ઉગમ બિંદુ જ રહેશે O00 O00. ઓકે, એટલે આ બે સમીકરણ છે ધન x અક્ષ ઉપર અને ઋણ x અક્ષ ઉપર. એ y² બરાબર 4ax માટે ધન x અક્ષ અને y² બરાબર -4ax માટે ઋણ x અક્ષ ઉપર. દાખલા તરીકે તમને કહું તો આના સમીકરણ કેવા હોય તો કે y² બરાબર 12x હોય, y² બરાબર x હોય, પછી y² બરાબર 1/4x હોય, y² બરાબર 8x હોય, y² અથવા તો 2y² બરાબર x હોય. આવા બધા સમીકરણો છે એ ધન x અક્ષ પર હોય એવા પરવલયના સમીકરણો થયા. જ્યારે ઋણ x અક્ષ માટે y² બરાબર -8x, y² બરાબર -2x,
વાય સ્ક્વેર બરાબર -x 2y સ્ક્વેર બરાબર -7x. ઓકે, ઋણ મતલબ આવશે નિશાની તો એ ઋણ x અક્ષ ઉપર આવશે અને જેનો વર્ગ ન હોય એ અક્ષ ઉપર એ પરવલય હોય, ઋણ નિશાની હોય તો ઋણ x અક્ષ ઉપર અને x ના ગુણકમાં ધન સંખ્યા હોય તો એ ધન x અક્ષ ઉપર આવશે. ઓકે, એટલે આ પ્રમાણે પરવલયો થશે એના. હવે આપણે પરવલયનો અક્ષ y અક્ષ હોય એવા પરવલયના આલેખ અને એનું પ્રમાણિત સમીકરણ શું થાય એની પણ વાત કરી લઈએ સાથે આપણે. પરવલયનો અક્ષ y અક્ષ હોય તેવા પરવલયના સમીકરણો x સ્ક્વેર બરાબર 4ay તથા x સ્ક્વેર બરાબર -4ay. તો આ ધન y અક્ષ ઉપર પરવલય હશે અને આ ઋણ y અક્ષ ઉપર હશે પરવલય. ખાલી આમાં અને એ સમીકરણમાં x અને y બે ઇન્ટરચેન્જ થાય છે. ઓકે, એટલે ધન y અક્ષ ઉપર જે પરવલય હશે એનો આલેખ કંઈક આવો થશે. આકૃતિઓ બહુ મોટી દોરવાની જરૂર નથી, નાની નાની દોરશો તો પણ ચાલશે. આ એની નિયામિકા છે જેનું સમીકરણ y અક્ષને લંબ રેખા છે એટલે y બરાબર a થશે એનું સમીકરણ. આની નાભી અહીંયા આવશે, નાભીના યામ S0a થશે, જ્યારે નિયામિકાનું સમીકરણ y બરાબર -a. આ x અક્ષ ઉગમ બિંદુ O00 એટલે આ ધન y અક્ષ ઉપર આવેલો પરવલય થયો. પછી એ જ રીતના ઋણ y અક્ષ ઉપર હોય એવા પરવલયનું સમીકરણ આપણે જોયું છે x સ્ક્વેર બરાબર -4ay. તો એનો ગ્રાફ કંઈક આવો થશે. નીચેની તરફ આવશે એ પરવલય. એનું નાભી છે એ ઋણ y અક્ષ ઉપર આવશે એટલે 0 -a થશે અને એની નિયમિકા જે l છે એનું સમીકરણ y બરાબર a ઉગમ બિંદુ O00. તો આ ચારેય આલેખ આપણે જોયા, ધન x અક્ષ ઉપર, ધન y અક્ષ ઉપર, ઋણ x અક્ષ, ઋણ y અક્ષ, ધન y અક્ષ ઉપર અને ઋણ y અક્ષ ઉપર. ઓકે, તો ચારે ચાર આલેખ અને આ ચારે ચાર સમીકરણ છે એ નોંધી લ્યો. આમાં પણ અહીંયા જો y ના ગુણકમાં ધન સંખ્યા આવતી હોય તો ધન y અક્ષ ઉપર અને y ના ગુણકમાં જો ઋણ સંખ્યા હોય તો ઋણ y અક્ષ ઉપર લેવાનું થશે આપણે પરવલય. ઓકે, તો આઈ થિંક ચારે ચાર પરવલય તમને સમજાઈ ગયા છે. નોંધી લ્યો મિત્રો આને. ચાલો મિત્રો, એના પછીના ટોપિકમાં પરવલયની જીવા, નાભી જીવા અને નાભીલંબ. ઓકે, પરવલયની જીવા કોને, જેમ વર્તુળની અંદર વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને આપણે વર્તુળની જીવા કહી, એમ વક્ર, તમામ વક્રો હોય એની અંદર એ જ વ્યાખ્યા લાગુ પડતી હોય કે વક્રના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને એની જીવા કહેવાય. તો આમાં પરવલયમાં પણ દાખલા તરીકે એક બિંદુ આપણે અહીંયા લઈ અને એક અહીંયા લઈ તો આ જે AB છે એ પરવલયની જીવા કહેવાય. પછી પરવલયની નાભી જીવા, તો નાભીમાંથી પસાર થતી હોય એવી જીવાને નાભી જીવા કહેવાય. આ નાભીમાંથી પસાર થતી હોય એવી એક આપણે જીવા લઈ PQ, તો નાભીમાંથી પસાર થતી હોય એવી જીવાને નાભી જીવા હોય. તો પરવલયની નાભીમાંથી પસાર થતી જીવાનું એક બિંદુ છે એ ઉપરના ભાગમાં હોય ને એક બિંદુ હંમેશા નીચેના ભાગમાં હોય. પછી નાભીલંબ, તો કે પરવલયની નાભીમાંથી પસાર થતી અને પરવલયના અક્ષને લંબ, અહીંયા લંબ હોય, આ લંબ હોય એવી જીવા એને આપણે L ડેશ વડે દર્શાવીએ. તો એવી જીવાને પરવલયની, એવી જીવા જે છે એને, એવી નાભી જીવાને પરવલયનો નાભીલંબ કહેવાય. તો આ પરવલયની જીવા દર્શાવે છે. પછી આ નાભી જીવા દર્શાવે છે અને આ જે છે L ડેશ એ નાભી લંબ દર્શાવે છે. તો ત્રણેયની વ્યાખ્યા આપણે જોઈ જઈએ કે પરવલય પરના કોઈ પણ બે બિંદુઓને જોડતા
રેખાખંડની પરવલયની જીવા અને ઇંગ્લિશમાં કોર્ડ કહેવાય, કોર્ડ કહે છે. પછી એ જ રીતે નાભી જીવા માટે પરવલયની નાભી એસમાંથી પસાર થતી જીવાને તેની નાભી જીવા ફોકલ કોર્ડ કહે છે, નાભી જીવા. અને પરવલયના અક્ષને લંબ હોય તેવી નાભી જીવાને પરવલયનો નાભિલંબ લેટસ રેક્ટમ કહે છે. ઓકે, આ થયો આપણો નાભિલંબ LL'. હવે એના બેના યામ, નાભિલંબના અંત્ય બિંદુઓના યામમાં એનો એક્સ યામ તો નાભીમાંથી પસાર થાય છે અને એને લંબ છે એટલે નાભીનો એક્સ યામ એ છે એટલે આ બે બિંદુનો પણ એક્સ યામ તો એ જ થશે, આનો એ. હવે એનો વાય યામ મેળવવા માટે પરવલય y² બરાબર 4ax છે, એમાં એક્સ યામ એનો મૂકી દઈએ એટલે વાય યામ મળી જાય. x બરાબર a આપણે આની અંદર મૂકી દેશું તો y² બરાબર 4a into a એટલે a². તો y બરાબર ±2a. તો y બરાબર ±2a એનો y યામ મળી ગયો, x યામ એમાં મૂક્યો એટલે y યામ આપણને મળ્યો. તો આ 2a પ્લસ ઉપર અને નીચે આવશે -2a. તો નાભિલંબના અંત્ય બિંદુઓના યામ a2a અને a-2a અથવા તો બેને ભેગા કયો તો a ±2a થશે. હવે એની લંબાઈની જરૂર પડશે આપણે નાભિલંબની લંબાઈ. તો નાભિલંબની લંબાઈ માટે બે ઉપર L અને L' બેયના યામ છે તો બે ઉપર અંતરસૂત્ર લગાડશો એટલે નાભિલંબની લંબાઈ LL' બરાબર તમને મળી જશે a - a વર્ગમૂળની અંદર a - a નો વર્ગ વત્તા 2a - +2a એટલે 2a + 2a નો સ્ક્વેર એટલે આ 0 થઈ ગયું અને આ 4a એનો હોલ સ્ક્વેર. હવે વર્ગમૂળ જશે એટલે 4 અને a છે એ અજ્ઞાત છે તો એને મોડ a લેશું અથવા તો 4a પણ ઘણી વખત લેવામાં આવતું હોય છે. આપણે ટેક્સ્ટ બુકની અંદર નાભિલંબની લંબાઈ 4a પણ એનું મૂલ્ય છે એ ઋણ પણ હોઈ શકે, પણ નાભિલંબની લંબાઈ છે એ ક્યારેય ઋણ હોય નહીં એટલે LL' બરાબર 4 મોડ a લેશું આપણે. ઓકે, તો અહીંયા લખી નાખીએ નાભિલંબના અંત્ય બિંદુઓ L a2a અને L' a-2a છે અને નાભિલંબની લંબાઈ LL' બરાબર 4 મોડ a. આ થયું આપણું જીવા, નાભી જીવા, નાભિલંબના અંત્ય બિંદુઓ અને નાભિલંબની લંબાઈ. તો આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો હશે. ચાલો, પરવલયની અંદર આમ તો હજી ઘણું બધું હોય છે પણ તમારા સિલેબસની અંદર એ NCERTની ટેક્સ્ટબુકના સિલેબસમાં એ આવતું નથી. એના સ્પર્શકોનો અભ્યાસ હોય છે, એના પ્રચલ સમીકરણોનો અભ્યાસ હોય છે, એ બધું આવતું નથી. આટલું આવે છે. આ પહેલાં તમે નોંધી લ્યો, પછી આપણે જે કંઈ પણ આના માટે જરૂરી બાબતો છે એને કોષ્ટક સ્વરૂપમાં આપણે સમજી લઈએ એટલે તમારે ખાલી કોષ્ટક જ મગજમાં રાખવાનું અને બાકી આ વ્યાખ્યાઓ છે એને વ્યવસ્થિત વાંચી જવાની અને સમજી લેવાની. મિત્રો આ નોંધી લ્યો મિત્રો આટલું પહેલાં. ચાલો મિત્રો, હવે બધા જ તમામ સૂત્રો જે છે પરવલયના એનું આપણે કોષ્ટક જ બનાવી લઈએ. કોષ્ટકના સ્વરૂપમાં જે કાંઈ પણ આપણે આગળ ભણ્યા છે એનો કોષ્ટકના સ્વરૂપમાં x અક્ષ પર હોય ત્યારે અને પરવલય y અક્ષ ઉપર હોય ત્યારે બે માટે આપણે કોષ્ટકના સ્વરૂપમાં લખી નાખીએ એટલે તમારે કોષ્ટક જ ખાલી પાકું કરવાનું રહેશે. આટલું પાકું કરી લ્યો એટલે તમારું પરવલય ટેક્સ્ટ બુકની અંદર જેટલું આવે છે એટલું બધું ઓકે થઈ જાય. ચાલો મિત્રો,
તો પરવલયનું કોષ્ટક બનાવ્યું છે, એમાં પરવલયને લગતા મુદ્દાઓ, પરવલય માટેના અહીંયા મુદ્દાઓ લખ્યા છે. એક્સ અક્ષ પર પરવલય હોય ત્યારે એના માટે શું ફેરફાર આવશે અને વાય અક્ષ પર હોય ત્યારે શું ફેરફાર આવશે. તો પ્રમાણિત સમીકરણ એક્સ અક્ષ પર હોય ત્યારે y² બરાબર 4ax થશે અને અથવા y² બરાબર -4ax થશે. ઓકે, આ ધન એક્સ અક્ષ ઉપર અને આ ઋણ એક્સ અક્ષ ઉપર. એ જ રીતે વાય અક્ષ પર હોય તો x² બરાબર 4ay અથવા x² બરાબર -4ay થશે. આ ધન વાય અક્ષ ઉપર, આ ઋણ વાય અક્ષ માટે. ઓકે, પછી એના નાભીના યામ, તો ધન એક્સ અક્ષ પર હોય તો એના નાભીના યામ થશે a0 અથવા -a0. આના માટે એમ આના માટે થશે 0a અથવા 0 -a. આના માટે આના માટે આ થશે. પછી એના નિયમિકાના સમીકરણ થશે આ x બરાબર -a અથવા x બરાબર +a થશે. અહીંયા y બરાબર -a અથવા y બરાબર +a થશે. ઓકે, આને સંગત આપણે અહીંયા નીચે એના નાભીના યામ અને નિયામિકાના સમીકરણ છે. શિરોબિંદુના યામ, શિરોબિંદુ માટે એક્સ અક્ષ ઉપર પછી ધન એક્સ અક્ષ ઉપર હોય કે ઋણ એક્સ અક્ષ ઉપર હોય, બંને માટે એનું શિરોબિંદુ ઉગમ બિંદુ O00 જ રહેશે. એટલે એમાં બેયમાં લખવાની જરૂર નથી. 0000. પરવલયના અક્ષનું સમીકરણ, અહીંયા પરવલયનો અક્ષ એક્સ અક્ષ છે, એક્સ અક્ષનું સમીકરણ y બરાબર 0 હોય તો આનું સમીકરણ y બરાબર 0 અને y અક્ષ પર પરવલય હોય તો એનું સમીકરણ y અક્ષનું સમીકરણ x બરાબર 0 હોય છે. પછી નાભિલંબના અંત્ય બિંદુઓ, નાભિલંબના અંત્ય બિંદુઓ પણ આપણે કમ્બાઈન ભેગા લખીએ તો a ± 2a અને ±2a. ઓકે, પછી એનું મૂલ્ય જે હોય એ પ્રમાણે આની અંદર તમારે મૂકવાનું, એટલે ચારેય અક્ષો ઉપર આવી જશે. પછી નાભિલંબની લંબાઈ, તો નાભિલંબની લંબાઈ LL' બરાબર 4 mod a અને અહીંયા પણ LL' બરાબર 4 mod a. બેયમાં સરખું જ થશે, કોઈ ફેર નથી પડતો. પછી પરવલયની ઉત્કેન્દ્રતા E. હવે ઉત્કેન્દ્રતાનું મૂલ્ય છે એ આપણને ખ્યાલ છે, શરૂઆતમાં પણ વાત કરી ગયા હતા કે પરવલયની ઉત્કેન્દ્રતા 1 હોય છે. ઓકે, કઈ રીતે 1 હોય છે? તો કે આ પરવલય આપણે જે દોરીએ છીએ અને અહીંયા નિયામિકા છે L, આ નાભી છે, આ P, આ M, આ બંને અંતરો કેવા હોય છે? પરવલયની અંદર સમાન હોય છે. તો આ SP અને PM, SP બરાબર PM હોય છે તો SP બાય PM બરાબર 1 થશે. PM ને આ બાજુ ભાગી નાખશો આપણે, આ બાજુ છેદમાં લઈ આવશો એટલે સામે 1 થશે, અથવા બે બાજુ PM વડે ભાગ્યા એમ કહો તો પણ ચાલે. તો SP બાય PM બરાબર 1. હવે જે અંતરનો ગુણોત્તર છે નાભીથી પરવલય પરના બિંદુ અને પરવલયના બિંદુથી નિયામિકા સુધીનું જે અંતર છે એના બે અંતરના ગુણોત્તરને એની ઉત્કેન્દ્રતા કહેવાય છે, જેને E વડે દર્શાવવામાં આવે છે. આ બંને અંતરોના ગુણોત્તરને ઉત્કેન્દ્રતા કહેવાય અને ઉત્કેન્દ્રતાને E વડે, કારણ કે ઉત્કેન્દ્રતાને ઇંગ્લિશમાં એસેન્ટ્રિસિટી કહેવાય એટલે એને E વડે. તો પરવલય x અક્ષ ઉપર હોય કે y અક્ષ ઉપર હોય એની ઉત્કેન્દ્રતાનું મૂલ્ય હંમેશા 1 રહેશે. પ્રમાણિત હોય કે પ્રમાણિત ન હોય, બંને પ્રકારના પરવલયો માટે આ બધું આપણે લખ્યા છે સૂત્રો. એ પ્રમાણિત પરવલય માટે જેનો અક્ષ x અક્ષ અથવા તો y અક્ષ જ હોય છે, પ્રમાણિત ન હોય એવા પણ પરવલય હોય છે જેના અક્ષો છે એ શિરોલંબ કે સમક્ષિતિજ કે એવી રેખા મળતા હોય, આને સમાંતર અક્ષો એના બનતા હોય છે. તો આ છે એ આપણે અગત્યના મુદ્દાઓ આપણે 8 લખ્યા છે જે આપણા માટે ખૂબ જ અગત્ય છે. તો નોંધી લો મિત્રો આ મુદ્દાઓને. તો મિત્રો બધાય મુદ્દાઓ છે એ નોંધી લીધા છે તમે. તો આ બધાય મુદ્દાઓ છે વ્યવસ્થિત પાકા કરી લેવાના છે. આવતા પીરિયડની અંદર આ જ બધાય મુદ્દાઓથી આપણે દાખલાઓ, નાના હળવા દાખલાઓ છે, ખૂબ જ મજાના દાખલાઓ છે. આટલું કમ્પ્લીટ તમને પાકું થઈ જાય એટલે પરવલયના બધા જ દાખલાઓ આવડી ગયા સમજો. તો રાખીએ અહીં સુધી, ફરી પાછા આવતા પીરિયડમાં
સૂત્રો પાકા થઈ જાય એટલે મળીએ પાછા. આવજો, ગુડ બાય.